મારા બેડો રિક્ષા વાળા શીખ કેટલે રહ્યો હજી સુધી ના આવ્યો. ઉગાડી પાડીને ભરી ગયો. મારા બેડો કે હમી કરાઈને હાલ આવું હમી કરાઈને. શું પૂછી હા નીકળજો મારો હા નીકળી ગયો. હાસો બધા આદમી શરમ ભાડું અડધું મળશે પાછું. ના ઈ ના ચાલે. આ તો બજારમાં ગોતી ના તમે આવતા રહ્યા. હું શું કરું કહો? પણ 2 કિલોમીટર તો હું ઉપાડી આવ્યો છું લે. પણ હું શું કરું કહો? એટલે તમને શરમ આપી દો કે ગપુરની હેજ્યા કે નહીં હેજ્યા. બજારમાં ગોત્યા તમે કેટલા તમારો વર રાખીને આપવું પડે કે અમે શું કરો ખબર નહીં પડતી. નીકળજે હારો કોઈ આના કોઈ વગવા પડી મરી જોત ને ચકમણી. હે ખબરજી? હા શ્યામન કેટલો વર લાયા? જેમન તો ઘણો લાયા છે. આવતો સુધી મરી ગયો. ઓય એ બધું લાયા છો ને? બધું લાયો છું. એમ હા તેમાં પોળા પગ નાખતા જ નહીં. ઓય યાર વજન બહુ હતું તેમાં. વજન તો હોય તમે મારી ના જાવ. અને રિક્ષામાં શું કરાવી પછી કહો? અમુક કરાવ્યું તમે જ પૈસા ના આલ્યા અમને. પૈસા તો બધા એક વાળા હાલશે. બધા હજી આપણે ઘણી વર્ધીઓ મારવાની હતી. પણ તમે એક વાર વર્ધી મારો એટલી ઘણા અમે પૂરા તમે ના આલો તો પછી અમે તો નખડી દો ને. હજી તો ગેસના બાટલા ને હાટલા લેવા જ જવાનું છે તમારે. આપણે વર્ધીઓ જ મારવાની. વર્ધીઓ તમને હાલવાની જ છે આપણે. કેમ ગેસના બાટલા ફોડવા? હે ફોડવા? ઓય એટલે ફોડવા ના? ઓય કાળું તો પણ હા કાળું. એટલે કંચન ની હળવે રાખું. હે ના હોય. એટલે શું વાત કરે છે તું? એટલે હું છું હું તેમાં તને કહેતો હતો કે આપણી બાપ બેટા મેં ગોમત દબેન કરી હતી. હા ખાતા હેડે જતા હું તેમાં તને કહેતો હતો આ દબાઈ નાઈને ઊભી રહી ને વિવાચા કરવાના. હું તને નતો કહેતો કે ઓય રાખો. તું એકનો બે નતો થતો. એકનો બે તને કઈ તો ઠાચો પણ ઉએ હવે ઘરી આવીને સોટો હવે ઉએ હા ઓય ઈ તો શું એનું કોમ કરતા એને કોમ કરવા છે. ઓય ઈ તો આપડા થોડા કાગળિયા પડ્યા છે એટલું આપણું છે એટલું રહે. બીજું બધું હશે ઈ થાય. ઓય હારું હેડ તો ઘરે આય. હું શ્યામલ લઈને ગોમાંથી નીકળ્યો છું. તરત આ રિક્ષા હવે આવી છે કન. હારું એ હારું હજી મારે પેલા કેવા આવવાનું છે જમણવારનું. એ હારું હો એ હા કપૂરજી હું છું. અલ્યા પેલું નતો અમારા મકાન ગોમમાં હા હમણાં રાશી તું ખબર ને એમાં મારી ડબાઈ ના આવી દે. તો હવે કાળુ નો ફોન આવે કે કાકા રિસીવી લઈને પાડવા આવ્યા હતી. તો હવે આપણે એમાં કશું ના કરાતી. હકનું છે રહે ને લાવવાનું છે તો લાવવાનું છે. આપણે બાપ બેટો બે ખાતા ખાઈ જાય સણાય કર્યું છે મને. તમારે ફોન રાખવી પડે ને તાન. અલ્યા પણ વિકેટ જેટલું કર્યું એટલું આપણા બાપ નું બીજું સાચી વાત છે પણ હકડું હોય એટલું છે. એ સાચી વાત. હા તો ભાઈ જીતનું કોઈને ખોટું ના કરું આપણું જ ખાવું. તો બસ તમે વિવાહ તો કરશો તો તમે બીજું આપણા ઘરે હા ક્ષેત્ર ખેતરમાં કરો. ખેતરમાં આમાં જેવાનો ફાયદો રહે. ગોમાંથી કાઢી મેળ્યા ક્ષેત્ર થોડા કાઢી મેળ્યા એ વાત રાશી તમારી. તો કોઈ ક્ષેત્ર એમાં શું તમાકુ ઉભી બધી વઢાઈ નાખો ને એમાં મને તો વધાઈ દેજો. ના એડા ઉડાઈ નાખવા કોણ. સારું ઈડા બધા કપાઈ નાખો એમ કરો. પેલું કટર લાવવાનું હોય આટલા કનો ટ્રેક્ટર ને કટર છે હોય હે ટ્રેક્ટર ને કટર હોય કપાઈ નાખો. ડપોળો થતો રહે. ઘણો વિધે ઘણો ચેડે વેણવા ના પડે. હોય સાચી વાત ને? ઓથી પહોંચી લીધું પાછી પહોંચી પછી પોસરી જાવજો. હોય બુરાઈ નાખજો બધું હોય તો. ના તો વાંધો નહીં. કાલે ટ્રેક્ટર વાળા ફોન કરું કરો. ટ્રેક્ટર વાળા કશું ના કરે. જીસીબી લાવવું પડે. એવું હોય તો પણ માટી તો લાવવી પડે. માટી તો અમે નખાવી પડે. તો બધું વાય ઉભી રાખો. તમે સામે ઉપાડી જાજો હોય તો. હા સાઈડમાં કરો. હા બસ કપૂરજી તમે થોડા પૈસા આલજો. બીજી વાત જવાય હાલ હશે ભાડું છે તું રહે ભલા આદમી. તમે તો વાતું કેવી કરો ભાડું તમારી વર્ધી મારે એટલે અમારે તો કોક ને કોક તો હોય જ છે. કોક ને કોક જાઓ ઉપડાવું. હું શું કરાવવા કેટલો વધે છે 40,000 નો સેમન છે ખાલી આટલો જ. આટલો ઓય 40,000 નું કોઈ ના આવે. એમને એમ છે વિવાના લાડવા ખવડાવી ભલા આદમી હતી. તમે ખવડાવ્યા નહીં કોઈ તેમાં ખવડાવું ખબર પડે. અમારો વારો આવશે તાન થઈ પડશે. તમારું કરો ને. લંગાઈ છે મોટી વાતો કરી લંગાઈ વાત હાચી.
હવે કાળો વાંચરો ઉપાડવા નહીં આવતો. કાળો એ કાળો કાળો એ કાળો વિવાના વરસમાં ના વભળે હવે. તમે પણ ચીડ્યો ચીડી ઉભા સાથો વળતા સાથો. પણ કમવાળી કે કોઈ આલી તો હમણે આલો હમણે ઘરમાં કોથી બાપુ પડી તમને આલો હડો હું હમણે. પણ આ તો વિવાહ કરવા માંડ્યા છો તો પડી જશે કે હવે ગાડો તો કરવા જ પડી ને ભલા દે છોકરો પરણાવે એવડો છો છે ને. તમે ગાટો માં આવું. એ હારું હટાવું એ કેવું પડ્યા તો લસક પતક થતા. આવું એટલે કાળો એ કાળો કાળો શું છે કાકલા? અલ્યા ઘરમાં શું કરતો હતો? આ શું કરો છો? આ શું ધંધા મળ્યા હતી? બેકઅપ કરતો હતો. અલ્યા એ બેકઅપ વાળી હું તને શું કરી પેલા ગામમાં તો પાડ્યું શું છે? હું તને નતો કહેતો કે ઓય સાલે ઢોરે છીડે હવે તો પૈણવું જ પડશે. ઓ મેં તાર સિલેજ પણ ઉપર છે. હારું ને આ શેમન લાવી છે બધું તું પેલું ઘરમાં ઓળખ કરતા હો લ્યો આજુ દે ઈ 40 ઈદાનું શેમન છે. પણ શું આટલું બદલ ને? પણ હવે તો પૈણાવના નથી તમે હતા હેઠા પડશે પછી કરશો શું તમે? આવું થયું. શેમન નથી ઉપાડી કરતા તું અરે ઉભરાવ કે ટેકો કરો ટેકો. બાપ ને બેટો હરમ નું કઈ કઈ તો દાડા દીધા યાર. લે કાકા ઉપર નહીં ગયો. તમે ગોધી બાપુ કાઢ્યા? હે ગોધી બાપુ ઈ તો પાછી બટે છૂટા દે. કાકા સુટાને 2000 ની નોટ છે. 2000 ની નોટ છે લ્યો. 2000 ની તો ગુપ્પ બનાવવાનો રાજ 4 ની બંધ થઈ. અલ્યા 2000 ની નોટ છે એમ કેવો કાળો. અમારે ફળ તો બંધ થઈ ગઈ 4 ની. પણ અમાર પડી છે તો કોમ નહીં આવે. અરે તમે શું કરતા હતા અહીંયા? બોરો ખાતો તો હું. તમે જબર બોયડી ભાઈ કોઈ કહેતાય નહીં. ઈ તો અમારા છોકરો ખૂબ આવે છે ખાવા. આ તો કઢીવાની છે અમારા યાદા બના ડોહાની બોયડી છે આ તો. તો આ તો કોચમી પેટી લાગે. ભાઈ ભાઈ માર બાના ભાઈ બાર બાના ઈની ભાઈ છે. સારું ને તું પેલું બધું હમું કરો રે પેલા મંડપ વાળા છે ને હું પેલા કઈ આવરો જમણવાનું. હા તો તમે કહેતા હો વાહમાં. હા હું કરું. ઓકે એ હારું હું વાહમાં કઈ આવરો છું. અંતાડી રાખે એ હું જાઉં. મારે આવું છે એટલા સુધી. ના અલ્યા પણ થોડા કાકા હેડક મારે હજી આખા ગોમમાં ફરવાનું છે લ્યા પણ. કપૂરજી તમારી વાત સાચી છે પણ તમારે તો કેવું તમારે તો બે પગ હાથા છે. તમે તાર શું કામ તાર ભાજ્યા છો અમારે હતા હો તો તાર તો નવો નખાઈ આલો પૈસા આલો ભાડા બાજી ગણાય છે. એમ કહું છું કે મણીલાલ ને કેવા દાવ આપડી બે દાતા હડો એ તો દારૂ પીજો મારે નહીં આવું. વાત ઈ છે તાજમ કે પી ગયો ને આપડી બે તો તમે હમણાં તોડી હેડો ને હમણાં હું તો ઉડી ગયો તો ને મારે નહીં આવું. અલા થોડી બીજા ગફુરી હદા નહીં તમે કેવી વાતો કરો છો પેલા આદમી એમ તો ના બીવી. હું નહીં આવતો તમે જાતા આવતો. એટલે હાડો તરત પાછા આવો દાડો તા. કઈ ના તારે કે કાલ જમણ વાળો તો લાડવા ખાવા આવું એવું રીતે કહેવાનું. ઈ તો હા તમારે જે કેવું કેજો. હે? મને તો તમારે કહેવાનું છે. મારે તો કોઈ જો વિવાહ હઈ ને છોકરો તમારો પૈણાવાનો છે. સાચી વાત કે સાચી વાત. આ જોધી મારે ચવા ભીકુડીએમ પડ્યા રહે ચવા ભીકુડીમાં ઘર બર ચાર કરશે પીતામથી ઊંચા જ નહીં આવતા બોલો. કપૂરજી તો આમાં આમાં દારો અને બધું વેરી નાખે. ઓમો નોમો દાવાનું આમાં આમાં પટી ગયો આજો. બોલવા તો બાપડા ખાડા હતા પણ મેં ઓયની કોઈ દાડા નહીં વાજા. અલ્યા મને હા ઓહો ચમ પાછળ વાળી રહ્યા છો તારી એક ધચમેણા. આ લેબડા થોડું પડતો તો કને હા હા હજી થોડું સાફ સફાઈ હોય થોડું સારું લાગે કે પાડીને વીસી મારો તાર. ના પાડવો તો નહીં બસ સોય લાવો કે શું કરે તમારે વળી સોયડો શું કરવો છે વળી? સોયલો ધોઈ લે ભલા પણ શું આઈ ગયા કો બેહો બેહો મોતો બેહો ચમ ડૂસી ચોથી તાર? દોશી તો હમણાં બહાર જશે માદા બાદા છે શીખ્યું. ના બહાર જશે બહાર ઈ તો એમ કહેતો તો હા કે ખાલી રાશો છે અમારે કાળું નો ગમણ વાળો લાડવા ખાવા આવજો રાવ ઘરી પાછા કાલી હવારમાં વહેલા. એટલે પણ અમે કોઈ એવા કોઈ હાવ નહીં કોઈ ખાવા હારું ઉડીને આવતા રહો સાચી વાત છે. આ કે તો ચમચમ કે થી તો જો તમે એટલે કંચન થી કોક શીખડાવો તમે હંગાત ફરો તો કોક શીખડાવો હું તો આંગાત ફરું. હું તો ભાડા ઓલે ચેડ ફરું. મારા ઓરચો હાલતો જ નહીં. એમ કોક ને એમ કહો કે અમારો છોકરો પડે છે જમણવાર રાખેલો છે ને રાવણું રાખેલું છે તમે આવતા રહ્યા તો તૈયાર થઈ અલ્યા તારી એમ તો કુર ઓસલ્યા મણીલા. તમે તો એમ કહો છો કે લાડુ રાખ્યા ખાવા હારું કોઈ આવતા રહ્યા ગફુર જैसा सबको कुछ के नहीं आता है यार. પાછા અડદ બાર હતો હિન્દી નહીં મિલતા આપે ગુજરાતમાં સર ગુજરાતી બોલો હવે સાચી વાત. ફાડીએ નીકળી રાખે પાછા કે સાચી વાત છે. ભાડું હાલતો નહીં હિન્દી બોલે. ગમણ ઉતારવો હોય એનો મોસા ની હું ચમ ભાજી રહ્યા છો તારી એક મોસો તો એ ભાજી નાખ્યો. ઈ તો રહેવાનું બે પરોડા આયા હતા કે નહીં તમે તેવા હતા હાથ પદુડા સારું ને જો હું તમને કહું હા કાલી જમણ વાળો છે હા. અને બીજા દાડે ફોજ નું ડીજે છે પાછું. કરી ડીજે કરી રાખ્યું છે
બીજે આપણે જેમ આખા ગામમાં કોઈ ના કરાવું ગફુર કરે. આમ પૂછ્યું છે કોઈ આજુબાજુ વાળા પૂછવું હતું ને અલ્યા કોઈને પૂછવાનું ના આવે. ગફુરની ઝલક સબસે અલગ. કંચનદી ગફુર હેદા. ગફુર હેદા. નીકળી જાય ફેદા ખબર નહીં પડે. અલ્યા ફેદમ ને ફેદમ હમણાં પેલો ઘરે કાળું બધું ફેજી નાખશો તમે હેડતું. અલ્યા અમે તો આવશે પણ હું શું કહું છું હા હા જે રાખો એ બધું પૂછીને રાખ દો અને આપણે રહેવાનું છે સમાજમાં. ગફુર હેદા સમજ્યા ને તમે? ગફુર હેદા એટલે પટી ગયું. પછી પેલા ગોમ વાળા ભરાવશે દડ ને બધું કરશે એના કરતા થોડુંક બધું પૂછીને રાખતું મારું મન તો એમ. અલ્યા પણ શનો દડ એટલે આપણે સમાજમાં દડ નહીં કરેલો. અલ્યા એ તો જોયું થાય તો ધર્મા તો નાહી જ બીજું શું એ બોલા ગફુર હેદા ના છોડાય તો. હા રો તમે પાલવાઈ કરો તાર. એ હારું. અમે તો હારા માટે કહો બીજું કોઈ નહીં. ભાઈ જાય તારો ફાટલો બોધે તારો આ પગ ભાજી રહ્યો છે તો જેટલો વન કરીને જો છે. તમે ટક્કર બાલો બે બેન ભેગા સમાજ બારી કરાવરાવું. ટક્કર દાલો તમે હડો ફાહે રહીને ડીજે વગડાવરાવું અને સમાજ બારી કઢવરાવું. ટક્કર દાલો હડો તમે. આમ તો નહીં સેટ થાય પણ હાર્યા દબર આપમાં આવી ગયા છે. અમે મોજી તો નહીં હજી કે મારે લાબું છે લાવવાનું તાર પેલું લાઈન જોવો બસ હડો તાર તમે એ જોવો તાર. હા રહીને દવા કરાવી નાખો. ગફુરજી. ચલાવવાનું છે એટલે ઓય ગુરુ મારો કોમ ધંધો છે પણ આ ઘણા બધા અરે કરશન દે ઓ આવો આવો. આવો. ઓય હાવો રામ. ઓ રોમ રોમ. અને તું કોઈ સમાચાર મળ્યા નતા? ઈ પેલા ઓય લાંબા વાત કરે છે. હારો એ વાત જાવ હું તમને શું કહેવા આવ્યો હતો કહો. અમારા એક શ્રી કાળુ ના વિવાહ રેડી હમ. કાલે રાખવાનો છે જમણવારો એટલે તમને ભાવ ભર્યું આમંત્રણ છે ખાવા આવજો રેડી ખાવા. ઉએ ખાવામાં ખાવા શું બનાવ ખબર હે? તમે હું બોલશું ને તો તમે ક્યાં સમજ જ નહીં શું ખાવાનું બનાવે. એટલી આઈટમ એટલી આઈટમ હશે. કંચન શું બનાવ્યું છે આપણે કહેતું આપણે શું બનાવવાનું છે એ જમણવાળા એને માટે કરી ચલા મને કલા ચલે મેં રોલ હોયા કલા મેં ગઈ સિંગાપુર કબલા મારા કે નહીં છે ને સિંગાપુર બાલા. હા એટલું બધું બસ બસ હજી વધારે ના કરો મોટા પોણી આવશે સાચું. સારું રાશુ આવા કે અત્યારે નહીં ચાલ ગફુરજી. કાલે ડાયરેક્ટ સીધા ખાવા. હું તમને શું કરો છો ખાવા કેવા હતા? વો ખાવા વિવમ કેવા હતા? વિવમ કેવા હતા? પીવાનું કોઈ ખાવાનું કોઈ બધું એક જ થાય છે. ફલાદમી જમણવારામાં આવજો એમ કેવાય. ના હવે જમણવારામાં તો મહેમાન કેવું પડે તમને ઘરના તો ખાવા જ કહેવાય નહીં જમણવારા તમને ગફુરજી પાસે ડીજે લાવવાના હે. ઓય તે રાત ડીજે લાવે. હવે ડીજે લાવવાના ડીજે નહીં રાસ ગરબા લાવતા હો ને તો પેન્ડિંગ કરા ખાવજો જે આલ્યો બોન તાતો કર દઉં પાછા. ગફુર હેદા હા સમજા ને લાકડી જાય ફેદા. ના પાડો મારે કઈ મોનો. સાચી વાત છે. સમજ કો ગફુર હેદા સબ છે અલગ हमारा बड़ा नाम है गांव में गांव में बड़ा नाम है के तो यार लेके जाएगा. ના ગુજરાતી બોલો ગુજરાતી. હેડવા વાળી કર દઉં હેડવા વાળી. સારું લ્યો કંચન થી હેડજો આપણે. તમે આવજો કાઈ. હજી વાહમાં દાન હતી વાહ આગલા ફૂટેલા વાહમાં દાન છે. ખાલી પાછા ભૂલતા ના કાલ વેલા ખાવા આવી જાતું પાછા. ખાવા તમે ટક્કર દાલો આર્યા કે ડીજે લાવો પણ ડીજે વાળા સોતરા ઘટે નાખો પહાર ને તમે જો ગમ વાળા બધા ભેળા કરો. સારું તો એ આવશે ત્યારે જ છે તમારા માટે તો. હા ડીજે નહીં જે લાવો એકદમ લવડાવું પહાર પર નાચ બહાર કાઢું તમે ટક્કર દાલો. આખો ગુજરાતમાં બંધારણ કર્યું તો હોય નથી. દોઢ પગીઓ હોય છે કોક કરાવશે નહોતું તો મારો કપૂરી ના છોકરા ભીમ જવું પડશે મારે વાલગણ કરું મારે તો અમે પડી ફરે છે કે નહીં તો ગાડી નાખો ગીધી એટલા બધું વીકી નાખું શું કરો ડોહા જા ભાઈ ઠેસર વેચો તો હમું કરતો હતો આ ઠેસર વેચવાનું છે ઓવે પણ આ તો ફટી ગયું છે બધું ટાયર ને આયર તો આ દિયાલ પછી આવી ગયું છે એવું છે હાઓ શું કિંમત કરો છો હાલ તો 50 કિંમત કરું છું ઓવે પણ જે હવે આજુ માતા કપૂરી ના છોકરા વિયો કપૂરી તેના કપૂરી હેદાથી જા ને અલે ગફુરથી હેદાથી કોગી થઈ જાય વિવાહ છે ઈ તો આયા હતા કેવા તો આયા હતા હજી મારું કે ઠેસર વેચી કે વિયમ તું
પણ આ ઠેતર તો આ ટાયર ને બહાર હાડી ગયું છે આ પલેટું હતું અમે કશું છે જ નહીં આ ઉમર પ્લેટમાં કોઈ રહ્યું જ નહીં આ કીધી 25 હાલી જવું છે આ પટાન બટા બધું તૂટી જવા તો બધું નવું નાખાવું પડે એ લોકો આગળનું થાય એટલો ટેકો થાય ને એવું છે એમ વાહ ઉમાંથી ખા- એ મણાદી પેલા તો વેસાઈ ના હવે શું વેસાવો છો આ તો એને ગફુરજી છોકરાના વિવમ આવશે કે નહીં હા કે તે 25 રૂપિયા ઉભા થાય ને આ લઈને ફટકારી મારવું આ ઠેસર હતા હોય એટલે ઓના ઉપર તો કેટલા ઘરા ગાઈને જતા રહ્યા, કોઈ રાખતું ડો તો કેટલા ભાવ કિંમત કરે ભલા મેં તો હડી ગયું છે કોણ લે આવું 10,000 કે થઈ જાય આ તો 4 નું પડ્યું છે હોય 10,000 માં લેવાનું વળી બીજા વળી 15,000 ખાલા તો સાદું થાય એવું છે એટલે 10 માં ફોમે આલવાનું 8 હોય ને આલવાનું 2 તમારા આવું નક્કી કરું તમે ચાર વડો કોઈ ગરાગ હશે ને તો મેલ ચાલો હાલ તો મિલતું તમે સારું પડવા મત રાતે નહીં આ તો બધું હડી ગયું છે તો ત્યાં આવે 25 આવી જવાનું છે આ તો હાકરી આવે ઓલા બીજું કોઈ હાકરી આવે એમ છે હાકરી આવે એટલે આ તો બધું ગાડામાં આવેલું અલા ડોલા હા તમે હોય શું કરો છો એટલે ક્ષેત્ર અમુક કરતો હતો હા સીધા બે શું છે અને અમારા સમાચાર મળ્યા તા આમ? શેના? વિવાના ઓય તો કહેતા જ હતા મને અને એમ કહેતો તો હા કે કાલે ખાવા આવજો રા ઓય ખાવા કાલે આ તો ખાવા. રાજી. બધું રાખ્યું છે મોઢામાંથી પોણી આવશે મને દોત નહીં પોણી નીકળી જાય આમ પોત પોત રાખે તો બાબા મોઢાનું તેજ નહીં હે છે પૂછું છે એનું નામ શું ખબર હા અલ્યા પણ હા પણ અલ્યા એમ પૂછ્યું કે કાલે આવજો ખાવા નક્કી 100% અને એન મોલી રાજા ડીજે છે પાછું એમ બુએ ડીજે તાકે બંધો છે ને કે અલ્યા ગફુર યદા સબસે અલગ તમારી નંબર મજા આવશે ઓય તમે ત્યાં ઠેકાણે પડી રમજો ઠેકાણે પડી કોઈ આવે તો બેઠો હમણાં હવે પણ તમને એક વાત ની ખબર છે શેની હવે શેની? બહાર રહી ના હવે હા સમજી જાન જતા તમે આવજો ને અમે નીકળા હોય હારું. હો અમારા હજી ગોમમાં દાન થયા તો વાહ માં પેલો ફરી વળ્યો અને ગોમમાં હવે ડાયરેક્ટ ઘરે જઈને ફોન કરું પરા બધાને સોપડા લિસ્ટમાં નંબર થઈ હાર વળો ઓકે અમે ચમ ડીજે લાવે ગફુર ખબર હે હા. પેલા ખૂટેલા વાળાને ખબર પડે ને હો? ઓહો. મારે હવે વર્ધીન જવાનું છે હારું મારા બેટા ડીજે લાવ્યા શું કરશે યાર અંતિર બનતા મજા આવશે